પ્રકરણ 74 નદી. દાદાના મૃત્યુના 4 મહિના થયા અને ફરી અમારા ઘરે મહેમાન આવ્યા. મેં બાપુને પૂછ્યું તો કહે કે હવે અમારા 5 ભાઈ બહેનોમાં વચલી બહેનના લગ્ન કરવાના છે. બહેનને જોવા છોકરાઓ આવવા લાગ્યા હતા. એ શબ્દો સાંભળીને સાંજે 5 વાગ્યે હું ઘરેથી નીકળીને ચૂપચાપ નદી તરફ જતો રહ્યો. નદીમાં પાણી ચાલ્યું જતું હતું. નદીને કાંઠે એક મોટો ખાડો હતો. કોઈએ રેતીનું ટ્રેક્ટર ભર્યું હશે અને ખાડો બની ગયો હશે. હું એ ખાડાની ભીની માટી ઉપર બેઠો. ઉપર આકાશના ભાગતા વાદળોને એક ધારો જોઈ રહ્યો. નદીના વહેણનો ખળખળ અવાજ સાંભળ્યા કર્યો. દાદા કહેતા કે દરેક કુટુંબમાં સુખ દુઃખના દસકા આવતા હોય છે. કોઈને 10 વર્ષ સુખ ચાલે, કોઈને 10 વર્ષ દુઃખ. આકાશ સમી મંડાયેલી મારી ભીની આંખો કહી રહી હતી કે મારા પરિવારમાં ધીમે ધીમે બધા ખાલી થઈ રહ્યા હતા. દાદા ગયા, બંને બહેનો સાસરે જતી રહી. વચલી બહેનના લગ્ન 1-1.5 વર્ષમાં થશે અને તે પણ જતી રહેશે. 8 માણસના મારા પરિવારમાંથી હવે ખાલી 4 જ વધ્યા હતા. હું 10મા ધોરણ પછી બહાર ભણવા જવાનો હતો. મોટી બહેન પણ બહાર ભણવા જવાની હતી. ઘરમાં માત્ર બાપુ જ રહેશે. અચાનક બધા મોટા થઈ ગયા હતા. અચાનક બાળપણ ક્યાંક ભાગી ગયું હતું. હું સાંજ સુધી ત્યાં બેઠા બેઠા વિચાર્યા કર્યું. આંખના પલકારામાં જોતામાં ધીમેથી બચપણ વીતી ગયું હતું. મારું શરીર તરુણાવસ્થા તરફ ભાગવા લાગ્યું હતું. 6ઠું, 7મું, 8મું, 9મું ધોરણ નીકળી ગયા હતા. પોતાની બાની છાતીએ ચોંટેલું બાળક ધીમે ધીમે કાંખમાં બેસતું થયેલું કાંખમાંથી નીકળીને ક્યારેક બા તેને ચાલવાનું શીખવતી. બાળક પાપા પગલી ભરતું. શબ્દો બોલતા ન આવડતા તો ઘૂઘવાટા કર્યા કરતું. બાળક ચારે તરફ જોયા કરતું અને આસપાસના જગતનો તાગ મેળવવા મથ્યા કરતું. વરસ ગયું અને બાળકને માં બોલતા આવડ્યું, બાપુ બોલતા આવડ્યું. સરખું રડતા અને પગલીઓ ભરતા આવડ્યું. બા અને બહેનો ચમચીથી દાળ ભાત ખવડાવતી, નવરાવતી, કપડાં પહેરાવતી, ઘોડિયામાંથી લઈને ગોદડીમાં સુવડાવતી કે જેથી રોજે હું ઘોડિયાનું ખોળિયું ભીનું ન કરું. બહેનો તેડતી, બાપુ ખભે બેસાડતા. દાદા પોતાની લાકડી અને પાઘડી રમવા આપતા. ધીમેથી બાળક મોટું થયું. બાળોતિયાની જગ્યાએ નવા કપડાં આવ્યા. ગોદડીની જગ્યાએ મોટું ગોદડું આવ્યું. શરીરમાં લોહી ભરાયું. હવે હાડકાં બન્યા. હવે બાળકને કાંખમાં લાંબુ તેડી ન શકાય એવું વજન થયું. શબ્દો બોલવા લાગ્યું. રોટલી, શાક, દાળ, ભાત હાથે ખાવા લાગ્યું. પોતાની મરજી મુજબ હસતા, રડતા, લડતા, દમ પછાડા કરતા શીખ્યું. પોતાના કપડાં હાથે પહેરતા શીખ્યું. બાળ મંદિરે જતા શીખ્યું. ભણતા ગણતા શીખવા લાગ્યું. વળી ત્યાંથી બાળપણ ભાગ્યું. ખોળામાંથી નીકળીને ફળિયામાં પાંચીકે રમતું, ભમરડે રમતું, વરસાદમાં પલળતું અને શેરીમાં થપ્પોદામાં સંતાતું મારું બચપણ સ્કૂલના ક્લાસમાં પહેલા નંબરે આવવાની રેસમાં દોડ્યું. નદી, ખેતર, શેરી, શહેરમાં રખડ્યું. હોળીમાં ઘરે ઘરે જઈને છાણા ઉઘરાવતું બચપણ ધૂળેટીમાં રંગાઈને પછી દર નવા વર્ષને દિવસે સૌને પગે લાગવામાં શરમાવા લાગ્યું. બાળક તરીકે ઓસરીમાં હું સાયકલ ચલાવતો ત્યારે બધા ઓસરીની કોરે ઊભા રહેતા કે જેથી મારી સાયકલ નીચે ન ઉતરી જાય. થોડો મોટો થયો અને થોડીક મોટી સાયકલ આવી. મોટી સાયકલ લઈને હવે શેરીમાં ચલાવતો અને દાદાજી મારું ધ્યાન રાખવા બહાર ઓટલે બેસતા. થોડા વર્ષમાં વધારે મોટી સાયકલ આવી અને હું દોસ્તો સાથે ગામ આખામાં રખડતો. જ્યારે સાયકલ ચલાવવામાં શરમ આવવા લાગી ત્યારે મારે બાપુની મોટરસાયકલ શીખવી હતી. ધીમે ધીમે ધોરણ વધતા ગયા. પુસ્તકો વધતા ગયા. ભણવાનો ભાર વધતો ગયો. લેસન વધ્યું. પરીક્ષાઓ વધી. ઉપાધિઓ વધી. સ્કૂલમાંથી હાઈસ્કૂલ આવી ગઈ. 10મા ધોરણના બોર્ડની પરીક્ષાની વાતો થવા લાગી. 11-12 ધોરણમાં મારે રાજકોટ ભણવા જવાની વાતો થવા લાગી હતી. તે દિવસે નદીના એ ખાડામાં અહેસાસ થઈ ચૂક્યો હતો કે મારું બાળપણ હવે વીતી ગયું હતું. મને રામબાઈ યાદ આવી. છેલ્લા 1 વર્ષમાં તેની ટપાલો આવવાની ખૂબ ઓછી થઈ ગઈ હતી. કદાચ મારી જેમ તે પણ ઘરડી થઈ ગઈ હતી. કદાચ મારી જેમ તેને દેવડી પણ મોટી થઈ ગઈ હશે.
મને રામબાઈના ઘરે જઈને ફરી બાળક બનીને તેના ખોળામાં બેસીને પેલી જાદુઈ વાર્તાઓ બનાવવાનું મન થઈ આવ્યું. મારું બાળપણ ત્યાં તે દિવસે નદીના ખાડામાં વાદળોની સામે જોતા જોતા નદીના વહેણનો અવાજ સાંભળતા વહી ગયું હતું. મારા અને રામબાઈના જીવનનો એક દસકો પૂર્ણ થયો હતો. મારા પરિવારનો દસકો પૂર્ણ થઈ રહ્યો હતો. 10મું ધોરણ આવી ગયું હતું અને ભણવાની ઉપાધિ ખૂબ હતી, એટલે હું એ વેકેશનમાં રામબાઈના ઘરે ન ગયો. ટપાલ પણ ન લખી. હું મોટો થઈ ગયો હતો. દુનિયા બદલાઈ ગઈ હતી.